હેલો ફ્રેન્ડ, બધાને જય સોમનાથ ને જય દ્વારકાધીશ કરીને નીકળી ગયા છે બીલીપત્રના પાન તોડવા માટે. અને જો બોલેરો અમે આખી ભાઈ ગયા ને નીકળી ગયા તો મોહનભાઈ આપણે શું જોઈએ કે ખબર ન પડી, પછી મને ખબર પડી ગઈ તો બે બેનું જાય અમૂલ ને માહી જંગલમાં કરતા જ અમારો બોલેરો હલવાઈ ગયો. એ ભાઈ કર ભેરું હવે આમાં આપણો નહીં ગજું પાર નીકળે એટલે આપણે નીકળીએ સીધા ડુંગર ઉપર બીલીપત્રના પાન તોડવા માટે. પણ આજ વાતાવરણ બહુ સારું છે એટલે મને વધારે તેડકો લાગતો હતો યાર. હવે કંઈ ભેગું નહીં થાય, આપણે ધીરે ધીરે આ બધાને પાછળ જવું પડશે. આ કેટલુંક લઈ જાય કે સમજાતું નથી યાર. આ જંગલ બહુ ઘનઘોર છે હો, આમાં એકલું ન જવાય એટલે આપણે એમ બધા ભેગા જ જાય. ભરતભાઈ જાઓ ધીરે ધીરે ચડે, પણ આપણે એની આગળ પહોંચી ગયા હતા કે ભાઈ મારે વાહે નથી રહેવું એટલે બધાની મોર હું તો ચડી ગયો હતો ડુંગર ઉપર ને ડુંગર ઉપર નજારો જોઈને વાહ મસ્ત મજા આવી ગયો ભાઈ, રૂપિયા વસૂલ. અરે ભાઈ કંઈ ખતમ એકદમ જોરદારનો નજારો જોઈને આનંદ મને એવો આવી ગયો કે કંઈ ઘટે જ નહીં. આવો આનંદ ક્યાંય મેં નથી જોયો. આ નજારો જોઈને તો અનેક વાર મને આવવાનું મન થાય, પણ આ ડુંગર ઉપર તો ક્યાંય બીલીપત્ર જ નથી. ગોવિંદભાઈએ કરી દીધો હાથ